રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો કહેર વધતા ચલાવવામાં આવ્યું બુલડોઝર। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ નવસારી। પટેલ ખેરગામ સરપંચ શ્રી અહીં ખેરગામની અંદર કુંભારવાડની અંદર જે અમારી ગામતળની જમીન છે એની અંદર ગેરકાયદેસરનું જે બાંધકામ કરવામાં આવ્યું હતું, તો અમે આજ રોજ પોલીસમાં જાણ કરેલ અને આજ રોજ અમને બંદોબસ્ત મળેલ અને આજે અમે ડેમોનેશનનું કામ કરાવ્યું છે। તો જે ઘણા 15 થી 20 વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે અમે તોડી નખાવ્યું છે। એ બાંધકામ નિજામના ભાઈ સદામનું છે અને એ ગેરકાયદેસરનું હતું, એટલે અમે ડેમોનેશન કરાવ્યું છે। એમાં 4 મકાનો હતા, 4 ઓરડાઓ હતા, એ ઘણા વર્ષ જૂના હતા અને આજે એને તોડી નાખવામાં આવ્યા છે। હા, ધરાવે છે। એમની પાસે 19 જેવા ગુનાઓ છે, ગંભીર ગુનાઓ છે અને એ પણ અમને જાણ મળેલ છે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર માનનીય ડીજીપી સાહેબ તરફથી 100 કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે। તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। આ ગુજસીટોકનો જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર 20થી વધારે FIRs નોંધાવી છે, જેની અંદર બોડી ઓફેન્સીસ, મારામારી, પોક્સો, રાઇટિંગ, નાના ધીરનાર, પ્રોહિબિશન અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ રજીસ્ટર થયા છે। આજે પોલીસ બંદોબસ્તની અંદર ગ્રામ પંચાયત અને સરપંચની દ્વારા આ આખું ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।